તો મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે। અમરનાથ ઉપવાસની નેહુલ અમૃતિયાનું નિવેદન સમગ્ર રાજ્યમાંથી આંદોલનને સમર્થન મળી રહ્યું છે। અમારી માંગને લઈ અને સ્પષ્ટીકરણ આપો તો જ ચર્ચા કરીશું। લેટર આવ્યો તેમાં માગણીની સ્પષ્ટીકરણનો ઉલ્લેખ ન હોવાની પણ નેહુલ અમૃતિયા દ્વારા વાત કરવામાં આવી છે। તો મોરબીના જેતપરમાં જ ખેડૂતોનો અમરનાથ ઉપવાસ આંદોલન છે તેનો આજે 14મો દિવસ છે અને નેહુલ અમૃતિયાએ કહ્યું છે કે સમગ્ર રાજ્યમાંથી આંદોલનને સમર્થન મળી રહ્યું છે। અમારી માગને લઈ અને સ્પષ્ટીકરણ આપો તો ચર્ચા કરીશું। લેટર આવ્યો તેમાં માગણીની સ્પષ્ટીકરણનો ઉલ્લેખ ન હોવાની પણ નેહુલ અમૃતિયા દ્વારા વાત કરવામાં આવી છે। ગુજરાતના તમામ ગામમાંથી લોકો પધાર્યા છે અમારા સપોર્ટમાં, અમને હૂફ આપવા। સાથે સાથે એસોસિએશન આવેલા છે, એગ્રો એસોસિએશન હોય, સિરામિક હોય, ટ્રેડર એસોસિએશન હોય, માર્કેટ યાર્ડો આવેલા છે, પંચાયતો સપોર્ટમાં આવેલી છે, સહકારી મંડળીઓ સપોર્ટમાં આવેલી છે। અઢળક લોકોનો અમને સાથ સહકાર મળેલો છે। સરકારશ્રી, સચિવો, ટેકનિકલ માણસો એના અભ્યાસ કરીને એ અમને સ્પષ્ટીકરણ આપે કે તમારી 6 માંગ આ છે, એમાં અમે આટલું દેવા માગીએ છીએ। તો એ એટલે રાઇટિંગમાં આવે તો એનો અભ્યાસ થાય તો જ અમે ચર્ચા કરીશું। આવ્યા છો ઇન્વિટેશન, એમાં કોઈ અમારી 6 માંગણીના સ્પષ્ટીકરણનો ઉલ્લેખ નથી, એટલે અમે આવતા નથી। એ આપી દે તો આજે પણ જો વાત